चलो नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 11 માં આજે આપણે સદિશોના ગુણધર્મોની ચર્ચા કરીએ તો વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકાર. ઓકે, સૌથી પહેલો ગુણધર્મ છે વાસ્તવિક સંખ્યા વડે કોઈ પણ સદિશને ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકાય. તો આપણે જોઈએ કે કોઈ સદિશ હોય એ સદિશની સાથે કોઈ વાસ્તવિક સંખ્યા આપણે ગુણવાની છે તો આપણને એનાથી પરિણામી સદિશ કેવો મળે છે. દાખલા તરીકે કોઈ એક સદિશ એ ને ધન સંખ્યા લેમ્બડા વડે ગુણતા ઓકે મળતા સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એની દિશામાં જ રહે છે. ઓકે, આપણે શું કીધું અહીંયા, કોઈ એક વાસ્તવિક સંખ્યા છે એને આપણે સદિશ એની સાથે ગુણવાનો છે અને એ ગુણતા આપણને કંઈક વાસ્તવિક સંખ્યા સાથે ગુણવાથી એનું મૂલ્ય લેમ્બડા જેટલું વધી જાય. દાખલા તરીકે આપણે સમતલમાં કોઈ એક સદિશને હું દર્શાવું છું. માની લો કે આ એક સદિશ છે. ઓકે, જે સદિશ એ વડે આપણે એને દર્શાવીએ છીએ. આ સદિશને જ્યારે આપણે કોઈ એક લેમ્બડા જેટલું ધન મૂલ્ય ધરાવતી સંખ્યા સાથે ગુણવામાં આવે ઓકે તો ત્યારે એ જે સદિશ હશે એ લેમ્બડા જેટલો શું થઈ જશે તો કે મોટો થઈ જાય છે. એટલે અહીં સદિશનું મૂલ્ય છે એ મોટું થઈ જાય, પણ એની દિશા છે એ બદલાશે નહીં. એટલે કે સદિશ એ જે દિશામાં આવેલો હોય એ જ દિશામાં રહે છે. માની લો કે આપણે સદિશ એ સાથે કોઈ બે સંખ્યા ગુણી નાખીએ ધન પૂર્ણાંક. અહીં લેમ્બડા બરાબર શું હોઈ શકે, 2, 3, 4, 5 હોઈ શકે. બે ગુણી નાખીએ તો 2 × a એનો મતલબ એવો થાય કે આ સદિશનું મૂલ્ય જેટલું છે એના કરતાં બીજો જે સદિશ આપણે લેવો એ બમણો દોરવાનો છે, પણ દિશા બદલવાની નથી. તો આવી રીતે મિત્રો આપણે કોઈ પણ વાસ્તવિક સદિશની સાથે ધન પૂર્ણાંક સંખ્યા ગુણવાથી એ સદિશને આપણે બમણો, 3 ગણો, 4 ગણો છે એ દર્શાવી શકીએ. ઓકે મિત્રો, આપણે ધનની વાત કરી. હવે જોઈએ ઋણ સંખ્યા હોય તો. જો આપણે અહીંયા હું એને દર્શાવું છું કેવી રીતે કે દાખલા તરીકે માનાંકમાં લેમ્બડા ઇન્ટુ સદિશ એ. આપણે લેમ્બડા વડે શું કરીએ છીએ, સદિશ એને ગુણીએ છીએ. લેમ્બડા તો ધન છે એટલે માનાંકની બહાર નીકળી જશે અને માનાંકમાં સદિશ એનું મૂલ્ય અહીંયા લેમ્બડા છે એ કેવો છે, 0 કરતાં મોટો છે એટલે કે ધન છે. ઓકે, ઉદાહરણ સ્વરૂપે આપણે જો સદિશ એને ઓકે જો સદિશ એ ને 2 વડે ગુણતા મળતો સદિશ 2 ગણો મળે અને સદિશ એની દિશામાં આવેલ હોય છે. ઓકે, આપણે ઉદાહરણ જોયું. હવે પર ઋણ સદિશ. સદિશ એ ને કોઈ ઋણ સંખ્યા લેમ્બડા વડે ગુણવામાં આવે તો લેમ્બડા ઇન્ટુ સદિશ એ મળશે. ઓકે, જેની દિશા
સદિશ એની દિશાની વિરુદ્ધમાં હશે અને તેનું માન એટલે કે મૂલ્ય સદિશ એના માન કરતાં માઇનસ લેમ્બડા ગણું હશે. ઓકે, એટલે અહીંયા આપણે કઈ સંખ્યાને તો કે કોઈ લેમ્બડા છે સંખ્યા છે એ ઋણ છે એની સાથે લઈએ એટલે આવું થશે અહીંયા કે માઇનસ લેમ્બડા ઇન્ટુ સદિશ એ બરાબર માઇનસ લેમ્બડા ઇન્ટુ. તો અહીંયા મૂલ્ય કેટલું થયું તો કે લેમ્બડા છે એ 0 કરતાં નાનો એટલે કે ઋણ સંખ્યા લેવાની છે. તો આપણને આવી રીતે મિત્રો એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણવાથી સદિશ છે એનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યા જેટલું થઈ જાય. આપ સૌ જાણો છો કે વાસ્તવિક સંખ્યા છે એ કઈ હોઈ શકે. ઓકે, જે આપણે પ્રાથમિકથી લઈને આજ સુધી શીખ્યા છીએ. તો આવી સંખ્યાઓનો ગણ જેને આપણે સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યાનો ગણ આર ગણ કહીએ. ઓકે, આરની અંદર કેવી સંખ્યા આવેલી હોય તો તમે જાણો છો 0 હોય 1 હોય 2 એટલે ટૂંકમાં ધન હોય. ઓકે, ધન પૂર્ણાંક 1/2 હોય 3/5 આવી સંખ્યા પણ હોય. ઓકે, વર્ગમૂળવાળી પણ સંખ્યા હોય, માઇનસ હોય -2 હોય એની નીચે -1/2 હોય આવી ટૂંકમાં ઋણ ધન સંખ્યાઓ. તો આવી વાસ્તવિક સંખ્યાઓ છે તો અહીંયા ધન ઋણ વર્ગમૂળવાળી ઓકે બધી સંખ્યાઓ અહીંયા આપણે સદિશ એ સાથે ગુણી શકીએ. અને આની આકૃતિ જો આપણે દોરવી હોય તો માની લો કે સદિશ એની જે દિશા છે એ આમ છે. ઓકે, હવે આપણે જ્યારે એની સાથે કોઈ લેમ્બડા જેટલી વાસ્તવિક સંખ્યા ગુણશું ત્યારે જે સદિશ મળશે આપણને પરિણામી સદિશ એ પરિણામી સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું મળી જશે. પણ એની દિશા કેવી થઈ જશે તો કે દિશા છે એ બદલાઈ જશે. જુઓ અહીંયા સદિશ એની જે દિશા છે એ ધન દિશા હોય તો સદિશ માઇનસ લેમ્બડા એ સદિશ ક્યાં આવી ગયો વિરુદ્ધ દિશામાં જશે. ઓકે, આમ અહીંયા દિશાઓ છે એ બદલાય છે એટલે વિરુદ્ધ દિશામાં છે એ જોવા મળે. આમ આપણે કોઈ પણ સદિશને તેની વાસ્તવિક સંખ્યા સાથે ગુણવાથી આપણને એ સદિશનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યા જેટલું મળી શકે છે. ચાલો મિત્રો, આ પહેલો ગુણધર્મ હતો કોઈ પણ સદિશને વાસ્તવિક સંખ્યા સાથે ગુણવી. ઓકે, ત્યારબાદ આપણો બીજો ટોપિક છે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. ઓકે મિત્રો, ખૂબ અગત્યની આ રીત છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સમજવાની છે કે ત્રિકોણની રીત આપણે કેવી રીતે સમજીએ. ઓકે, સદિશોના સરવાળા. ઓકે, સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત. ઓકે, જેને આપણે મિત્રો શીર્ષ અને પુચ્છની રીત પણ કહેવાય. ઓકે, શું કહેવાય? શીર્ષ અને પુચ્છની રીત પણ કહેવામાં આવે છે. એ કેવી રીતે આવે છે એ પણ આપણે સમજી લઈએ આગળ કે શા માટે આપણને શીર્ષ અને પૂંછની એ રીત કહેવામાં આવે છે. ઓકે, ચાલો મિત્રો, તો સૌપ્રથમ આપણે અહીંયા સમતલમાં જુદા જુદા સદિશોને દર્શાવીશું. ઓકે, અને ત્યારબાદ એનો સદિશના સરવાળાની રીતથી સરવાળો કરીએ. માની લો કે કોઈ એક સદિશ આ છે જેની દિશા પણ આપણે તીરની નિશાની વડે દર્શાવી. આ છે સદિશ એ. બીજો એક કોઈ સદિશ એ આ રીતે છે મિત્રો, જેની જે દિશા છે એ નીચે તરફ છે. આ સદિશ બી છે. હવે સદિશ એ અને સદિશ બી એ સમતલમાં જ્યારે પોતપોતાની ચોક્કસ દિશાઓમાં ગોઠવાયેલા હોય ત્યારે આપણે એને સદિશોના સરવાળાની રીતથી કેવી રીતે દોરવા તો આપણે આકૃતિનું વર્ણન કરીએ
કે આકૃતિમાં સદિશ એ તથા સદિશ બી સમતલમાં દર્શાવ્યા છે. ઓકે, તથા તેમનો સરવાળો ત્રિકોણની રીતથી કરવો છે. તો કેવી રીતે કરી શકાય? તો સૌપ્રથમ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે કોઈ એક નિશ્ચિત બિંદુ પસંદ કરીશું. ઓકે, આકૃતિમાં કોઈ એક નિશ્ચિત બિંદુ ઓ પસંદ કરવામાં આવે છે. ઓકે, એટલે આપણે અહીંયા કોઈ એક બિંદુ પસંદ કરી લઈએ મિત્રો. ચાલો અહીંયા ઓકે, આ બિંદુને નામ આપી દઈએ ઓ બિંદુ. હવે આ ઓ બિંદુ છે એ આપણું નિશ્ચિત બિંદુ થયું. આ ઓ બિંદુમાંથી સદિશ એ ને તેના મૂલ્ય જેટલો અને સદિશ એની દિશામાં સદિશ દોરતા. ઓકે, આપણે શું કરવાનું છે તો ઓ બિંદુમાંથી સદિશ એની લંબાઈ જેટલો જ લંબાઈ ધરાવતો, તો માની લો કે અહીંયા આ જે સદિશ એ 5 સેન્ટીમીટર હોય તો 5 સેન્ટીમીટરનો સદિશ હું અહીંયા એ બિંદુમાંથી ઓકે અથવા તો આ ઓ બિંદુમાંથી દોરીશ. અને ધ્યાન એ રાખવાનું કે સદિશ એની જે દિશા છે એ દિશામાં આપણે શું દોરવાનો છે તો કે આ સદિશ દોરવાનો છે. આ આપણે સદિશ એની દિશામાં અને એની લંબાઈ જેટલી જ લંબાઈનો સદિશ દોરી નાખ્યો. ત્યારબાદ ઓકે, સદિશ એને દોર્યા બાદ આ એનું પૂંછ કહેવાય અને આ એનું શીર્ષ કહેવાય. તો આને આપણે નામ આપી દઈએ બિંદુ પી. ઓકે, દોર્યા બાદ તેના શીર્ષને પી બિંદુ કહેતા. ઓપી બરાબર શું થયું તો કે સદિશ એ થાય. હવે સદિશ બી ને તેના મૂલ્ય જેટલો તથા તેની જ દિશામાં ઓકે માં સદિશ એના શીર્ષ પી પરથી દોરવામાં આવે. ખાસ નોંધ, સદિશ એનો શીર્ષ આ પી બિંદુ છે. આ પી બિંદુમાંથી ઓકે દોરવાનો છે. અને સદિશ બી છે એ આઈ થિંક 3 કે 4 લંબાઈનો છે. ઓકે, તો 4 મીટર લંબાઈનો આ સદિશ આપણે અહીંયા દોરીએ. અને યાદ રાખવાનું કે એ સદિશ બીની દિશાનો હોય એવી જ રીતે આપણે દોરવાનો છે અને એટલી જ લંબાઈનો. અને ક્યાં તો કે સદિશ એના શીર્ષ ઉપર સદિશ બીનું પૂંછ રહે એવી રીતે આપણે દોરીએ. જુઓ, આ જે સદિશ છે ઓકે બી, આ સદિશ બીનું શું કહેવાય તો કે સદિશ બીનું આ શીર્ષ કહેવાય અને આ શું કહેવાય પૂંછ કહેવાય.
ઓકે, તો આપણે શું કર્યું, એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ મૂકી દીધું. ઓકે, એટલે આને શીર્ષ અને પૂંછની રીત પણ કહેવામાં આવે. દોરી ગયા પછી એ તથા બી, ઓકે, સદિશો દોર્યા બાદ, ઓકે, પ્રથમ સદિશનું પૂંછ, પ્રથમ સદિશ પૂંછ તથા છેલ્લા સદિશ શીર્ષ જોડતા. તો આપણે અહીંયા પ્રથમ સદિશ અને આ બંને સદિશોનું શીર્ષ અને પૂંછ આપણે જોડી દઈએ મિત્રો, તો આવું થશે. ઓકે, અને દિશા આ રીતે દર્શાવે તો ઓ ક્યુ એ આપણો પરિણામી સદિશ આર મળે. તેથી આપણે એનું જો સૂત્ર લખવું હોય, ઓકે, જોડતા આપણને જે પરિણામી સદિશ આર અથવા તો ઓ ક્યુ, ઓકે, જેને આપણે કહીએ ઓ ક્યુ સદિશ બરાબર ઓપી વત્તા સદિશ ઓપી વત્તા પી ક્યુ સદિશ. ઓક્યુ બરાબર શું છે તો કે સદિશ આર, ઓપી બરાબર સદિશ એ અને વત્તાની નિશાની પી ક્યુ બરાબર સદિશ બી. આમ આપણને સદિશોના સરવાળા માટે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ ક્રમશઃ મૂકતા જઈ અને સદિશોનો સરવાળો કરવામાં આવે છે. જો એક કરતાં વધારે સદિશો હોય મિત્રો, તો પણ આપણે અહીંયા આ જ રીતનો ઉપયોગ કરવાનો કે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ, બીજા સદિશના શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પૂંછ, ત્રીજા સદિશના શીર્ષ ઉપર ચોથા સદિશનું પૂંછ. આવી રીતે ક્રમશઃ જેટલા પણ સમતલમાં સદિશો આપ્યા હોય એ બધાય સદિશોને આપણે એક શીર્ષના શીર્ષ ઉપર બીજાના પૂંછને મૂકવાના. પણ મૂકવાના કેવી રીતે તો કે જે દિશામાં સમતલમાં સદિશ આવ્યો હોય એ જ દિશામાં અને એટલી જ લંબાઈનો સદિશ અહીંયા દોરવાનો છે. દોરાઈ ગયા બાદ પહેલા સદિશ એટલે કે જ્યાંથી આપણે નિશ્ચિત બિંદુ હોય એ સદિશ દોર્યો એનું જે શીર્ષ પૂંછ હોય એ પૂંછ અને છેલ્લે જે સદિશ દોર્યો હોય એનું શીર્ષ, એને જોડી દેવામાં આવે તો જે સદિશ મળે એ આપણો આ બંને કે ત્રણ કે ચાર સદિશોનો પરિણામી સદિશ એટલે કે સરવાળો મળે. ઓકે, એટલે અહીંયા ત્રિકોણ બને છે. એટલે અહીંયા ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. એક કરતાં વધારે સદિશો પણ હોઈ શકે, એના માટે પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીશું. અને વધારે આગળના લેક્ચરમાં આપણે બીજા જે ગુણધર્મો છે એની ચર્ચાઓ કરીશું મિત્રો.